સમાચારો જોઈએ વિસ્તારથી સૌથી પહેલા વાત કરવી છે ગરમીની। છેલ્લા થોડા દિવસથી ગરમી થોડી ઓછી થઈ હતી, રાહત મળી હતી, પણ હવે હવામાન વિભાગે જે આગાહી કરી હતી એ સાચી પડતી દેખાઈ રહી છે, કારણ કે તાપમાનમાં હવે વધારો થઈ રહ્યો છે। ગરમી એનો પ્રકોપ બતાવી રહી છે। ગરમી પ્રચંડ આગનગોળા જાણે કે આકાશમાંથી વરસાવી રહી હોય એવો અનુભવ થઈ રહ્યો છે અને આ ગરમી હજી પણ દિવસે ને દિવસે વધતી જ જવાની છે। 48 કલાક પછી ફરીથી ગરમીથી આંશિક રાહત મળશે, પણ એ પહેલા 48 કલાક ગરમી સહન કરવી પડશે, કારણ કે સૌરાષ્ટ્ર કચ્છમાં યલો એલર્ટ અને 16-17 તારીખે હીટવેવ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। अगले 7 दिन तक मौसम शुष्क रहेगा और गुजरात का जो हीट वेव का भी पोजीशन है, जो उच्चतम तापमान है, इसमें अगले 2 दिन तक हम आइसोलेटेड प्लेसेस में हीट वेव का वार्निंग दे रहा है, येलो वार्निंग के साथ। वो जो सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट आ रहे हैं, कच्छ डिस्ट्रिक्ट आ रहा है, और गुजरात क्षेत्र में जो उत्तरीय डिस्ट्रिक्ट है, बनासकांठा है, इसके लिए हम येलो वार्निंग के साथ हीट वेव के लिए आज मतलब 16 और 17 अप्रैल को हीट वेव वार्निंग दिए हुए हैं। और जो कोस्टल क्षेत्र है, जो दक्षिणी गुजरात क्षेत्र के तटीय क्षेत्र है, और हमारा जो सौराष्ट्र कच्छ की जो तटीय क्षेत्र है, इसमें भी हम हॉट एंड ह्यूमिड का कंडीशन का पूर्वानुमान दिए हैं। इसमें डिस्कम्फर्ट रहेगा इस एरिया में। और जो अहमदाबाद और आसपास का क्षेत्र है, इसके लिए मेनली क्लियर स्काई रहेगा। જે છેલ્લા કેટલાય સમયથી લોકોને બીમાર પાડી રહી છે, હેરાન પરેશાન કરી રહી છે, અને એ સમસ્યા એટલે નિકોલનો ગોપાલ ચોક, કે જ્યાં ઘૂંટણ ઘૂંટણ સમા પાણી ભરાયેલા રહે છે। કોઈ પણ સિઝન હોય, ચોમાસું હોય કે ન હોય, અહીંયા પાણી તમને 12 મહિના મળે છે। એ ગોપાલ ચોકમાં ગટરીયો વિકાસ જોવા મળે છે। ઘૂંટણ ઘૂંટણ સુધી ગટરના પાણી ભરાયેલા રહે છે। છેલ્લા 7 દિવસથી સંદેશ ન્યૂઝ અને ત્યાંના સ્થાનિકો આ સમસ્યા વિશે કહી રહ્યા છે, આ સમસ્યાને ઉજાગર કરી રહ્યા છે, અને લોકો ગુહાર લગાવી રહ્યા છે કે આમાંથી અમને મુક્તિ અપાવો। મુક્તિ નથી મળી રહી। આખરે 7મા દિવસે વિપક્ષ કોંગ્રેસ પણ બહાર આવ્યું છે અને કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા છે। કશ્યપ લાઈવ જોડાયા છે। કશ્યપ, 7 દિવસથી આ અભિયાન સંદેશ ન્યૂઝ ચલાવી રહ્યું છે અને હવે છે કોંગ્રેસ 7મા દિવસે બહાર આવી છે અને આજે નિકોલની વોર્ડ ઓફિસે ધરણા કર્યા છે। બિલકુલ, જે વિરાટનગર ઓફિસ છે ત્યાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું હતું। વિપક્ષ નેતા શહેજાદ ખાનની આગેવાનીમાં તમામ કોર્પોરેટરો છે તે ત્યાં પહોંચ્યા હતા અને વિરોધ આ મુદ્દે નોંધાવ્યો હતો। છેલ્લા 7 દિવસથી ગોપાલ ચોકમાં આ સ્થિતિ છે। નહીં માત્ર આ પહેલી વખત, પરંતુ આ અગાઉ પણ 2 થી 3 વખત આ વિસ્તાર જે છે તેમાં ગટરના પાણી ફરી વળ્યા હતા। અત્યારે જો ત્યાં મુલાકાત લેવામાં આવે તો સિઝન સમજવી મુશ્કેલ થઈ જાય છે કે આ ચોમાસાની સિઝન છે કે પછી ગરમીની સિઝન। એટલી હદે ત્યાં ડ્રેનેજના પાણી જે છે તે બેક મારી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા છે। સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે અન્ય એક લાઇન જે છે તે બ્રેકડાઉન થઈ હતી ને તેના કારણે આ વિસ્તાર છે તેમાં છેલ્લા ઘણા સમયથી પાણી ભરાઈ રહ્યું છે અને જ્યાં સુધી તે કામગીરી પૂર્ણ નહીં થાય, એટલે કે 20 થી 25 દિવસ જેટલો સમય લાગશે અને એ કામગીરી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી નિકોલના ગોપાલ ચોકની આ જ સ્થિતિ રહેવાની છે। જી, વડાઓમાં ઓરડાની જે જૂની ટ્રંક લાઈન જાય છે એ ટ્રંક લાઈન પર મેનહોલમાં એક બ્રેકડાઉન હતું, જે લગભગ છેલ્લા 6 દિવસમાં અમારા સ્ટાફ દ્વારા જહેમત કરીને કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી। છેલ્લી લગભગ 4 રાત્રિથી સળંગ 24 કલાક કામગીરી કરી અમે કામગીરી પૂર્ણ કરી હતી અને ગઈકાલે રાત્રે સંપૂર્ણ મેનહોલની કામગીરી અને લાઈન ચકાસણીની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ હતી। આજરોજ અત્યારે ગોપાલ ચોકમાં હાલ કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયેલ નથી। છેલ્લા 2 દિવસથી રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે। આમ તો એ પહેલા પણ કોંગ્રેસનું મહાઅધિવેશન થયું હતું, એની પહેલા પણ રાહુલ ગાંધી આવ્યા હતા અને 2027ની ચૂંટણી માટે મૃતપાય થઈ ગયેલી કોંગ્રેસને ગુજરાતમાં ફરી બેઠી કરવાના પ્રયત્નો કરી રહ્યા છે, ઢંઢોળી રહ્યા છે। આ પહેલા જ્યારે આવ્યા હતા ત્યારે 2 જાતના ઘોડાની વાત કરી હતી અને આજે અરવલ્લીમાં જ્યાં કાર્યકર્તાઓને સંબોધન કરી રહ્યા હતા ત્યારે પોતાની જ પાર્ટી પર તેમણે નિશાન સાધ્યું, પોતાના જ કાર્યકર્તાઓને ખરી ખોટી સંભળાવી અને આ વખતે 3 પ્રકારના ઘોડા લઈને આવ્યા રાહુલ ગાંધી। पिछली बार कही कि आप लोगों को काफी अच्छा लगा। मैंने कहा कि देखिए 2 तरीके के घोड़े होते हैं, एक रेस का होता है और दूसरा बारात का घोड़ा होता है। अच्छा, उसमें तीसरा भी होता है, उसको जोड़ देता हूं, एक लंगड़ा घोड़ा भी होता है। और आप ही ने मुझे यह बात बताई कि देखिए राहुल जी, प्रॉब्लम क्या है
कि कांग्रेस पार्टी कभी कभी रेस के घोड़े को बारात में बेच देती है और बारात के घोड़े को रेस में दौड़ा देती है। तो हम ये बात इन घोड़ों को हम थोड़ा अलग अलग करना चाहते हैं। આજે વાત કરવી છે હવે આગળ। આજે કોંગ્રેસે કરેલા દેશવ્યાપી વિરોધની નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રોબર્ટ વાડ્રા એ બધા જને ઈડીની નોટિસ આપવામાં આવી છે અને આ ઈડીની નોટિસ નેશનલ હેરાલ્ડ કેસ આમ તો છેલ્લા ઘણા સમયથી ચર્ચાના એરણે રહ્યો છે અને ગાંધી પરિવાર પર પસ્તાળ પણ પડી રહી છે। પણ આ બધા વચ્ચે આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, દેશવ્યાપી વિરોધ કરવામાં આવ્યો। મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ પણ હાજર રહ્યા હતા। દેશભરમાં અલગ અલગ જગ્યાએ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો ઈડીની આ કાર્યવાહી ઉપર, નેશનલ હેરાલ્ડ કેસ પર થઈ રહેલી કાર્યવાહી સામે। कांग्रेस पार्टी की तरफ से आज ऐलान किया गया है कि नेशनल हेराल्ड मामले में सोनिया गांधी और राहुल गांधी को जो ईडी की तरफ से राउजेवनी कोर्ट में चार्जशीट दाखिल हुई है उसके खिलाफ पूरे देश भर में प्रदर्शन किया जाएगा। रविशंकर प्रसाद जी के पुराने प्रेस कॉन्फ्रेंस भी उठा के देख लीजिए, सीधे सीधे उनका एक सूत्रीय कार्यक्रम है कि वो गांधी परिवार को बदनाम करने की साजिशें में उनको यही काम, यही ठेका मिला हुआ है। दरअसल भाजपा के सारे प्रवक्ताओं को वो गांधी परिवार जिसने इस देश के लिए अपना निजी घर तक दान कर दिया, आनंद भवन हो, स्वराज भवन हो, आप उस पर आरोप लगाएंगे कि वो छोटी सी जमीन हड़पना चाहता है। इससे ज्यादा शर्मनाक क्या हो सकता है? केवल पॉलिटिकल वेंडेटा, राजनीतिक प्रतिशोध की भावना के तहत ये केस रजिस्टर किया गया है एंड वी विल फाइट टूथ एंड नेल दिस केस इन द कोर्ट आल्सो एंड अल्टीमेटली सत्यमेव जयते, नथिंग एल्स। देखिए, ये झूठा मुकदमा है और झूठा इसलिए है कि आज इनको 13 साल हो गए। 13 साल में अगर कोई ईडी ढंग से इन्वेस्टिगेशन नहीं कर पाई तो उनकी फेलियर है, क्योंकि वो क्या है, उसमें कुछ मामला है ही नहीं। और अभी इलेक्शंस आ रहे हैं, ये सब चीज़ें चल रही हैं, उसके बाद आपकी सारी चीज़ें शुरू हो जाती हैं। नाम बदनाम करने के लिए आपने क्या क्या किया, कभी कुछ कह रहे हो, कभी किसी को कुछ कह रहे हो। अपने गिरेबान में झांक लें, इनके ऊपर कितने इल्ज़ाम है और वो इल्ज़ाम अगर कोर्ट में चले गए और कोर्ट निष्पक्ष हो गए, अगर इनके खिलाफ कार्रवाई करे तो मेरे ख्याल में आज सत्ता में ये दोनों बैठे नहीं होंगे। कैमरामैन रोहित त्रिपाठी के साथ मैं अजय यादव, संदेश न्यूज। હવે વાત કરવી છે સરકારી કર્મચારીઓ માટે આનંદના સમાચારની કે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએમાં 2% વધારો રાજ્ય સરકારના કર્મચારીઓ માટે કરવામાં આવ્યો છે। ભલે એમ કહેવાતું હોય કે મોંઘવારી નથી, પણ આ સરકારી કર્મચારીઓ, પહેલા કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં વધારો થયો અને હવે રાજ્ય સરકારના કર્મચારીઓના ડીએમાં પણ વધારો થયો છે। ઘણું બધું કહી જાય છે। 2 એપ્રિલ 2025ના રોજ કેન્દ્રીય કર્મચારીઓ માટે 2% ડીએનએસ એલાઉન્સ એટલે કે ડીએનો જે વધારો કર્યો એ રાજ્ય સરકારે તાત્કાલિક 15 દિવસની અંદર 15 પણ નહીં 12 થી 13 દિવસની અંદર એ રાજ્યના કર્મચારીઓને આપવાનો પણ નિર્ણય કર્યો છે। અને આ જે ડીએનો જે ડિફરન્સ છે એ ડિફરન્સ આ 1 જાન્યુઆરીથી 31મી માર્ચ સુધીનો એ એપ્રિલના પગારમાં સાથે જ એક જ હપ્તે આપી દેવામાં આવશે। અને હવે વાત કરવી છે સરકારી ઓફિસોની। આમ તો સરકારી કર્મચારીઓને ડીએમાં તો વધારો આપી દીધો છે, પણ એમના દ્વારા જે વીજળીનો વેડફાટ કરવામાં આવે છે એની વસૂલી કોની પાસે કરવાની? કારણ કે આ તો કોના બાપની દિવાળી જેવી વાત થઈ સાહેબ। કારણ કે સરકારે બિલ ભરવાનું હોય છે, કર્મચારીઓને કંઈ લેવા દેવા હોતા નથી। અને એના જ આ 5 દ્રશ્યો મારે તમને બતાવવા છે કે જેમાં તમે જુઓ, અમદાવાદમાં જાઓ, સુરતમાં જાઓ, વડોદરામાં જાઓ, કોઈ પણ સરકારી કચેરી તમે જોઈ લો, પછી એ ડેપ્યુટી કમિશનરની કચેરી, એની ચેમ્બર પણ કેમ ના હોય, અમદાવાદનું બહુમાળી ભવન પણ કેમ ના હોય, સુરતમાં 8મા ઝોનની મહાનગરપાલિકાની કચેરી પણ કેમ ના હોય, કલેક્ટર કચેરી અમદાવાદની કેમ ના હોય, કર્મચારીઓ અધિકારીઓ હાજર હોય ના હોય, લાઇટ પંખા અહીંયા ચાલુ ને ચાલુ। ધવલ મારી સાથે છે। ધવલ, આ તો સીધી વસ્તુ છે, લોકોના ટેક્સના પૈસા છે અને લોકોના ટેક્સના પૈસા આપવાના છે। કોના બાપની દિવાળી? આપણને શું ફેર પડે છે? જી નુપુર, સૌથી મહત્વની વાત એટલા માટે છે કે ખુદ રાજ્યપાલ આ મુદ્દે એક્શન લઈ રહ્યા છે। રાજ્યપાલે આરએનબી વિભાગના અધિકારીઓ સાથે રાજભવનની અંદર બેઠક કરી એક પરિપત્રનો આદેશ આપ્યો છે કે તમામ સરકારી ઓફિસોમાં જે કર્મચારીઓ જ્યારે પણ ઓફિસીસની અંદર હાજર નથી ત્યારે તેઓએ પોતાના લાઇટ પંખા બંધ કરી દેવા। પણ આ તો એક કહેવત છે ને, શેઠની શિખામણ ઝાપા સુધી। આ ઝાપા સુધી જ વાત રહી છે, કોઈ પણ અધિકારીઓમાં કોઈ પણ સુધારો નથી આવ્યો। આ એટલા માટે કહી
લઈ રહ્યા છીએ કારણ કે સંદેશ ન્યૂઝે એક ઓપરેશન કર્યું છે અને ઓપરેશનની અંદર રાજ્યભરની સરકારી કચેરીઓમાં અમારા રિપોર્ટર્સ પહોંચ્યા હતા અને ત્યાં તપાસ કરી ત્યારે ધ્યાનમાં આવ્યું કે દરેક જગ્યાએ એક જ સરખી સ્થિતિ હોય. સૌરાષ્ટ્રની વાત હોય, અમદાવાદની વાત હોય, આણંદની વાત હોય કે કોઈ પણ જગ્યાની વાત હોય. જૂનાગઢમાં તો ખુદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ચેમ્બરની અંદર પણ લાઇટ અને પંખા ચાલુ છે અને સાહેબ હાજર નથી. અમદાવાદની બાહુવાડી ભવનની અંદર પણ આવી સ્થિતિ છે, આણંદની અંદર પણ આવી સ્થિતિ છે, બરોડાની અંદર પણ આવી સ્થિતિ છે. એટલે ઠેર ઠેર એક જ સરખી સ્થિતિ દેખાઈ રહી છે. જી. અને આગળ એક બીજી વિટંબણાની વાત કરવી છે. વિટંબણા એવી છે કે સમજો કે તમને કોઈ ભાષા નથી આવડતી અને તમને એમ કહેવામાં આવે કે ના ભાઈ હવે આ ભાષામાં જ વાત કરવાની છે અને એના સિવાય કામ નહીં ચાલે. ને એટલું જ નહીં, તમારે એ ભાષામાં ભણાવવાનું પણ છે. તો હાલત કેવી થાય? આવી હાલત રાજ્યના શિક્ષકોની થઈ છે કારણ કે ફેરબદલી કેમ્પ ચાલી રહ્યા છે અને એમાં અલગ અલગ જે ભાષા ન આવડતી હોય એ માધ્યમમાં શિક્ષકોની બદલી કરવામાં આવી રહી છે. અને આ જિલ્લા શિક્ષક સંઘ દ્વારા અને અન્ય સમિતિઓ દ્વારા એનો ઉગ્ર અવાજે વિરોધ કરવામાં આવ્યો છે કારણ કે જે ભાષા જ ન આવડતી હોય એ ભાષાના માધ્યમમાં જો એમને મૂકી દેવામાં આવે તો એ શિક્ષકો ભણાવે શું, બાળકો ભણે શું? રાજ્ય સરકારની સૂચના મુજબ જિલ્લા ફેરબદલીનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. એમાં 29 શિક્ષકો એ ભાગ લીધો હતો અને 35 શિક્ષકોએ ગુજરાતી માધ્યમમાં પોતાની પસંદગી ઉતારી હતી. ત્યાર પછી અધર માધ્યમમાં 4 શિક્ષકોએ પોતાની શાળાઓ પસંદ કરી હતી. અને આગળ વાત કરવી છે તાપી જિલ્લામાં થયેલા હોહાની, કારણ કે અહીંયા કેટલાક લોકો દ્વારા કેટલાક રસ્તા પરથી નીકળતા લોકોને આંતરવામાં આવ્યા અને એમની સાથે ઝઘડો કરવામાં આવ્યો. પણ આ ઝઘડો કોઈ કારણ વગરનો નહોતો. જેમને આંતરવામાં આવ્યા, જેમની સાથે ઝઘડો કરવામાં આવ્યો, જેમને સવાલો પૂછવામાં આવ્યા, જેમની પાસેથી જવાબો લેવામાં આવ્યા હતા, એ ખ્રિસ્તી ધર્મના પ્રચારકો હતા. અલગ અલગ ગામડાઓમાં ફરી રહ્યા હતા અને લોકોનું બ્રેઇન વોશ કરી રહ્યા હોવાનો સ્થાનિકોનો આરોપ છે. અને એટલા માટે જ એમને વચ્ચેથી આંતરી લેવામાં આવ્યા અને એમને ઘણા બધા સવાલો પૂછવામાં આવ્યા. ત્યાંથી હાંકી કાઢવાનો પણ પ્રયત્ન કર્યો હતો. સ્થાનિકોએ આ ખ્રિસ્તી પ્રચારકોનો, ખ્રિસ્તી ધર્મના પ્રચારકોનો જબરજસ્ત વિરોધ કર્યો હતો. એક સમય હતો કે જ્યારે આ મિશનરીઓ અહીંયા આવતા હતા, ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતા હતા, વટાળ વૃત્તિ કરતા હતા, જે વિદેશથી આવતા હતા. પણ હવે તો આપણા જ લોકો છે, હિન્દુસ્તાનીઓ જ છે, ગુજરાતીઓ જ છે જે આ વટાળ પ્રવૃત્તિ કરી રહ્યા છે ને તેનો સ્થાનિકો ઉગ્ર અવાજે વિરોધ કરી રહ્યા છે. તમને પહેલા ના પાડેલી સોનગઢમાં બી આ તમારું બબાલ થયેલી ને આની, તો શું કરવા માટે તમે આવી રીતના કરો છો? અમે અમારા ધર્મનો પ્રચાર કરવા નીકળ્યા છે કશે. અમે તમારા ધર્મથી વિરુદ્ધ બી નથી, બરાબર? તમે જે કરો છો તે ખોટું છે. તમે જાહેરમાં શું કરવા પ્રચાર કરો છો તમે? અમને આદેશ છે સાહેબ. આદેશ કોનો? પ્રભુ ઈસુ નીચે આવીને તમને બાઇબલમાં લખેલું છે. એવું અમારા ગીતામાં બી લખેલું. જો અમારે જાણવું નથી, મારી વાત સાંભળો. અમારા અહીંયા ઘણા એવા ખ્રિસ્તી મિત્રો છે, બરાબર? એ અમારો સપોર્ટ કરે છે, અમે બી એ લોકોનો સપોર્ટ કરે છે. પણ તમે જે આ વસ્તુ કરો છો તે તમે ખોટું કરો છો. તે અમે જબરદસ્તી કરીએ તો ખોટું કરીએ. મારી વાત સાંભળો. અમારા ઉપાયમાં હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન બધા હાથે મળીને તહેવાર મનાવે છે અને હાથે રહે છે. કોઈ ધર્મના વિરુદ્ધમાં નથી. તમે આ પ્રચાર કરો છો તે વસ્તુ ખોટી છે. તમે કેમ તમારી વાત વિરોધ કેમ કરો છો? તમે કરો છો ખોટું એટલે અમને જરૂર જ નથી. અમે સંદેશ આપીએ છીએ. મારી વાત સાંભળો. એ ક્રિશ્ચન લોકો રહેતા છે, એ લોકોને બી જરૂર નહીં, મુસલમાનને બી જરૂર નહીં, હિન્દુને બી નહીં જરૂર. તમે જે અહીંયા ઉકાઈમાં આવીને કરો છો ને તે ખોટું છે, બરાબર? ત્રણેય ધર્મના લોકો અહીંયા રહે છે ને ત્રણેય ધર્મના લોકો શાંતિથી રહે છે. તમે આવીને આ કરો છો તે વસ્તુ ખોટી છે. આ કરતા નહીં. તમને પ્રેમથી એકવાર કહી દીધું છે, હવે નહીં કરતા. બીજી વાર દેખાય ને તો માર ખાઓ અહીંયા સાહેબ. આવું તો નહીં. હા, માર ખાશો તમે બીજી વાર. તકલીફ કોઈની બી જાય. તમે અમારું આવું નહીં કરવાનું. તમે મારી જ લ્યો. હા, તમને મારવાની જે એવું નહીં કરવાનું તમારે અહીંયા. ધર્મ પ્રચાર તમારે પરમિશન છે પ્રચાર ઈચ્છા કરવાની. થતી હોય તો તમે મારો. મારવાનો સવાલ નથી. મારી વાત તમે સાંભળો. એકવાર સંગણો ભગાવેલા ને ખબર. ખોટું લાગે, બધાને ખોટું લાગે. તમે જે વસ્તુ અમે તો ઉઠી સુધીને આવું કંઈ કરતા જ નથી. તમારી વાત સાચી છે. તમે ઈસુ ભગવાનનો તમારો સંદેશ આપો છો તો તમારા જે દેવળમાં છે ત્યાં જ આપો ને. અમે મંદિરની બહાર થોડી નીકળે છે આવું કરો. દેવળમાં જ રહેવાનું, બહાર નહીં નીકળતા. ખોટી છે, પ્લીઝ તમે આવું નહીં કરો. અગર કોઈને સત્ય જોઈએ ના ના, સત્ય બધી બાજુ છે. બધા ભગવાન સત્ય જ છે, ખોટા નથી. તમે જ ખોટા છે. પ્રચાર કરવાની જરૂર નથી, સત્ય ભગવાન જ છે. પણ તમારે પ્રચાર કરવાની જરૂર છે. તમારો ભગવાન સાચો છે ને. સંદેશ આપીએ છીએ. ભાઈ સંદેશ આપવાની જરૂર નથી. ભગવાનને મારીને પ્રચાર કરવાની જરૂર છે નથી.
અને હવે આગળ વાત કરવી છે એ નેતાની જે હંમેશા ચર્ચામાં રહે છે, કદાચ એક પણ અઠવાડિયું ન ગયું હોય કે જ્યારે એ નેતા ચર્ચામાં ન આવ્યા હોય, અને એ છે મનસુખ વસાવા. આમ તો રાજકીય નિવેદન અથવા તો રાજકીય હુંસાતુસી અથવા તો રાજકીય વિરોધીઓને જ એ જબરજસ્ત જવાબ આપવા માટે જાણીતા છે, પણ આ વખતે કંઈક એવું નિવેદન આપી દીધું છે કે વિવાદનો મધપૂડો છેડી દીધો છે. એક તરફ જ્યાં આપણે ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપવાની વાત કરી રહ્યા છીએ, આપણી ભાષા આપણી સંસ્કૃતિને આગળ વધારવાની વાત કરી રહ્યા છીએ, ત્યાં મનસુખ વસાવાએ એવું કહી દીધું કે અંગ્રેજી ના આવડે એ પશુ સમાન છે. અંગ્રેજીની સાથે સાથે જોકે એમણે વિજ્ઞાન અને ગણિતની પણ વાત કરી હતી અને કહ્યું હતું કે જેમ પાણી અને હવા વગર માણસ ન જીવી શકે, એમ અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન વગર પણ માણસ ન જીવી શકે. જેને આ ત્રણ નથી આવડતા એ પશુ સમાન છે. એ અંગ્રેજી ગણિત હોય તો અંગ્રેજી ગણિત ને વિજ્ઞાન વગર તમારું ડગલું નથી ભરી શકવાના. તમે હું તો દરેક જગ્યાએ એમ કહું છું, દરેક જગ્યાએ એમ કહું છું કે જેમ માણસ હવા પાણી વગર નથી જીવી શકતો, પાણી ને હવા વગર નથી જીવી શકતો, એમ આવનારો સમય એવો આવવાનો છે જેની પાસે અંગ્રેજી નથી, ગણિત નથી, વિજ્ઞાન નથી, જેની પાસે ટેકનોલોજીનું જ્ઞાન છે, જીવનમાં જીવી નથી શકવાનું. એ પશુ બરાબર છે, એ પશુ બરાબર છે. ભલે તમે ગ્રેજ્યુએટ થશો, હું ટીકા નથી કરતો, અપમાન નથી કરતો વિદ્યાર્થીને, તમે એ કોઈ પણ ક્ષેત્રમાં ચાલી જ નહીં શકો. અંગ્રેજી ગણિત વિજ્ઞાન સાથે તમે ગ્રેજ્યુએટ નહીં થાવ તો કોઈ ને કોઈ કારણસર હમણાં જે છોકરા છે હમણાં 10માં અંગ્રેજી ગણિત નહીં લાવી શકે એ વિષય બરોબર. તમે ગણિત ને અંગ્રેજી તો પાકું નમણું થોડું ઘણું છે, પણ અંગ્રેજી તો બિલકુલ પાવરફુલ જ રાખજો.